મેવાસાની અંદર માલદે અને રૂપાદે વસે છે અને માલદેને બે રાણીઓ હતી. એમાં એક રાણીનું નામ રૂપાદે હતું અને બીજી રાણીનું નામ સંદ્રાવલી રાણી હતું. રૂપાદે રાણી ભક્તિ ભાવવાળા હતા અને સંદ્રાવલી રાણી કાયમી માટે રૂપાદેની ઈર્ષા કરતા હતા. એક દિવસ રૂપાદેની દાસી માથે બેડા લઈ પાણી ભરવા ગયા હોય છે અને રૂપાદે ઝરૂકે બેઠા બેઠા આ બધું દ્રશ્ય જોવે છે. એવામાં રૂપાદેની દાસી જ્યાં પાણી ભરવા ગયા હોય અને સાંકડી શેરીમાં બે આખલાની બાંધણ થાય છે. પણ તેની બાંધણ કેવી થઈ ગઈ? આવી રીતે સાંકડી શેરીની અંદર બે આખલા બાંધી રહ્યા છે. રૂપાદેની દાસી પાણી ભરવા જતા હોય છે અને ઝરૂકે રૂપાદે બેઠા બેઠા આ બધું દ્રશ્ય જોવે છે. ત્યારે રૂપાદેની દાસી મનમાં વિચાર કરે છે કે જો મારું પંજ હાંસવા જાય તો મારું બેડું પડી જાય, જો મારું બેડું સાંસવા દામ તો મારું પંજ પડી જાય. આંખલાની બાંધણ ચાલુ હોય છે અને રૂપાદેની દાસી ત્યારે રામદેવજી બાપાને સ્મરણ કરે છે. પણ શું કહે છે? હે રામદેવજી બાપા, આ બળદની બાંધણ મારી મને બતાવજો. ત્યારે રામદેવજી બાપા રૂપાદેની દાસીની અરજ સાંભળી છે અને પાણીનું બેડું ઉપર લટકી જાય છે અને રૂપાદેની દાસી ધીરે ધીરે નેતી ચાલ્યા જાય છે. આંખલાની બાંધણ પણ બંધ થાય છે. આ બધું દ્રશ્ય તેમના માતા રૂપાદે બધું દ્રશ્ય ઝરૂકે બેઠા બેઠા જોઈ રહ્યા હોય છે. ત્યારે રૂપાદે મનમાં વિચાર કરવા લાગ્યા છે કે મારી દાસીમાં આવો તો કેવો ચમત્કાર છે કે પાણીનું બેડું ઉપર લટકી ગયું અને મારી દાસીને પણ કાંઈ થયું નહીં. ત્યારે રૂપાદે તેમને દાસી પાસે જઈ અને શું કહેવા લાગ્યા છે? અરે આ દાસીમાં એવો તો શું ચમત્કાર હશે કે એને માથે પાણીનું ભરેલું બેડું આજ આકાશમાં લટકી રહ્યું. તો લાવ જઈને મારી દાસીને પૂછું.
વાત કરવી છે. હા માતાજી, જે કહેવી હોય તે વાત ખુશીથી પૂછો માતાજી. આમાં કાંઈ મારી ભૂલ તો નથી થતી ને? અરે નહીં નહીં બેન દાસી, આમાં તારી કાંઈ જ ભૂલ નથી. કારણ કે મારે આજ મારા એક આનંદની વાત કરવી છે. હા માતાજી, ખુશીથી પૂછો. અરે હા બેન દાસી, જો આ વાત આપણા બે સિવાય કોઈને ખબર ના પડવી જોઈએ બેન દાસી. ભલે માતાજી, તમે ખુશીથી પૂછી શકો છો. અરે હા બેન દાસી, જ્યારે તું પાણી ભરી અને રાજ દરબારમાં આવતી હતી ત્યારે આ બે આંખલાની બાંધણ વચ્ચે આજ આ પાણીનું ભરેલું બેડું આજ આકાશમાં કેમ લટકતું રહી ગયું? હા માતાજી, એ વાત સનાતન ધર્મની છે, મારા ગુરુ ઉગમસિંહની છે અને રણુજાવાળા રામદેવ પીરની છે. હા માતાજી, આમાં કાંઈ મારી ભૂલ તો નથી થતી ને? અરે નહીં બેન દાસી, મારે પણ આ ધર્મ પાળવો છે દાસી. અરે માતાજી, તમે તો એક રાજના રાણી કહેવાઓ અને તમે આ ધર્મ કઈ રીતે પાળી શકો? આ ધર્મ તો તલવારની ધાર ઉપર ચાલ્યા જેવો છે અને મારા બાપુ તો બહુ વહેમી છે, તો તમે આ ધર્મ કઈ રીતે પાળી શકો? આમાં તો જ્યારે ગુરુના દેશના વાયક આવે ત્યારે વાયકે જવું પડે માતાજી. અરે હા બેન દાસી, ગમે એવો કડક પણ આ ધર્મ મારે જરૂર પાળવો છે. હા માતાજી, તો હું મારા ગુરુજીને પૂછી અને જે કહે છે એ પ્રમાણે હું તમને આવીને વાત કરીશ. બહુ સારું બેન દાસી, તું જા જલ્દી ગુરુજીને પૂછીને આવજે. કારણ કે આજ એક દિવસ મને એક વર્ષ સમો લાગે છે બેન ભલે દાસી. માતાજી, ભલે માતાજી. વેલાસર જાજે બેન. રૂપાદેવી દાસી રૂપાદેવી કહેવા લાગ્યા છે, આ ધર્મ મારા ઉગમસિંહ બાવા, મેઘ ધારવા અને રામદેવજી બાપાનો છે. રૂપાદે કહેવા લાગ્યા છે આ ધર્મ મારે પાળવો છે. ત્યારે તેમને દાસી કહેવા લાગી છે, જો તમારે આ ધર્મ પાળવો હોય તો મારા ઉગમસિંહ બાવાનો અને મેઘ ધારવાનો છે, સનાતન ધર્મનો છે. રૂપાદે કહેવા લાગ્યા છે, અરે દાસી, મારા ધર્મ જરૂર પાળવો છે. દાસી કહે તો માતાજી કાલે આનો તમને જવાબ આપ્યો. આજે તો બીજ છે તો હમણાં સંતો ભક્તો આવવા લાગશે, તો ચાલો તમે પાઠની તૈયારી કરો. અરે જેવી ગુરુ મહારાજની આજ્ઞા, અમે પાઠની તૈયારી કરો. જય અલગ ધણી ગુરુ મહારાજ. અરે જય અલગ ઘણી બેટા. અરે બેટા, આજ મને તારા મોઢા ઉપર ઉદાસી કેમ જણાય છે? શું તારે કાંઈ મને પૂછવું છે? હા ગુરુજી, મારે એક મારા મનની વાત પૂછવી છે. અરે બેટા, તારે જે કાંઈ પૂછવું હોય ને એ મનમાં સંકોચ રાખ્યા વગર બે ઝીઝક થઈને પૂછી લે બેટા. હા ગુરુજી, મારા માતાજી જે રૂપાદે છે ને એ આ ધર્મ અપનાવવા માંગે છે, તો બોલો ગુરુજી, આપની શું આજ્ઞા છે? અરે બેટા, શું વાત કરે છે? અરે મેઘધારવા, સતી રૂપાદે છે ને એ તો મહાન સતી છે. જો એ સામે સાલી આ ધર્મ પાળવા માંગતા હોય ને તો આપણે એને ગુરુ દીક્ષા દેવી જોઈએ મેઘધારવા. અરે મેઘધારવા, રાજા ભલે ગમે એટલો ક્રોધિત હોય પણ એને એક દિવસના સમયે આ સત્યના માર્ગે આવવું જ રહ્યું મેઘધારવા, સત્યના માર્ગે આવવું જ રહ્યું. માટે હે બેન, તારા મહારાણી જે સતી રૂપાદે છે ને એને આવતી અંજવાળી બીજના દિવસે અહીંયા લઈને આવજે. અહીંયા ગદગંગાની હાજરી હશે, સંતો ભક્તોની હાજરી હશે અને ગદગંગાની વચ્ચે એને ગુરુ દીક્ષા આપશું. ભલે ગુરુ મહારાજ, જેવી તમારી આજ્ઞા. તો હવે હું રજા લઉં. જય અલગ જય અલગ ધણી.
બાવા ઉગમસિંહ રૂપાદેવી દાસીને કહેવા લાગ્યા છે કે તારા માતાજી જે રૂપાદે છે તેમને અંજવાળી બીજના દિવસે તારી સાથે લેતા આવજે. અમે ગત સમાજની રૂબરૂમાં ગુરુ દીક્ષા આપી. ત્યારે દાસી ધીરે ધીરે ચાલ્યા જાય છે. આ બાજુ રૂપાદે રાણી તેમના મહેલની અંદર તેમની દાસીની રાહ જોઈ બેઠા હોય છે. દાસી ગુરુજીના આશ્રમમાંથી ધીરે ધીરે આજ રૂપાદેના મહેલ તરફ આવ્યા છે. ત્યારે રૂપાદે તેમની દાસીને જોઈ આજ શું કહેવા લાગ્યા છે. ગુરુજીએ શું કીધું? હા માતાજી, ઘણી આનંદની વાત છે માતાજી. અરે હા બેન, તો એ વાત કર. હા માતાજી, મારા ગુરુજીએ કીધું કે આવતી અંજવાળી બીજના દિવસે રૂપાદેને તો અહીંયા આશ્રમે લેતા આવજે. ગત ગંગાની હાજરીમાં એ તમને ગુરુ દીક્ષા આપશે. બહુ જ સારું. હવે તો ક્યારે અંજવાળી બીજ આવે અને ક્યારે હું ગુરુ દીક્ષા લઉં. ભલે માતાજી, હવે હું રજા લઉં. જય લખધણી. રૂપાદે કહેવા લાગ્યા છે કે હવે તો ક્યારે અંજવાળી બીજ આવે અને ક્યારે હું ગુરુ દીક્ષા લઉં. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. મેઘધારો અને બાવા ઉગમસિંહ તેમના આશ્રમની અંદર રામદેવજી બાપાનો પાઠ કરી અને ભજન સત્સંગ કરે છે. અરે મેઘધારવા,